વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.3ના એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. ઘાતાંકી અને લઘુગણકી વિધેયો. ધોરણ 11માં આપણે બહુપદી વિધેય, સમય વિધેય, ત્રિકોણમિતિ વિધેય, એના પ્રતિવિધેયો તેનો અભ્યાસ કરી ગયા છે. એ ઉપરાંત તો આ બધા વિધેયોના તો વિવિધ પ્રકારના વિધેયોના પ્રકારો જોઈ ગયા. હવે તો બીજા ખૂબ મહત્ત્વના એવા બે વિધેયો, ઘાતાંકીય અને લઘુગણકી વિધેય, તો એનો અભ્યાસ કરીશું. ઘાતાંકી વિધેય એટલે કે તો એફએન એક્સ ઇક્વલ ટુ અથવા વાય ઇક્વલ ટુ એફએન એક્સ, વાય ઇક્વલ ટુ એફએન એક્સ અને ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ એન ને તો આ વિધેય માટે વિચારીએ. એટલે કે અહીંયા આપણે જોઈએ કે એનની કિંમત 1 લઈએ, એન ઇક્વલ ટુ 1 લેતા વાય ઇક્વલ ટુ F1 એક્સ અને ઇક્વલ ટુ એક્સ મળે. એન ઇક્વલ ટુ 2 લેતા વાય ઇક્વલ ટુ F2 એક્સ અને ઇક્વલ ટુ એક્સનો વર્ગ, એક્સની 1 ઘાત એટલે કે એક્સ. અહીંયા આપણે એક્સની 1 ઘાત એટલે કે એક્સ લખી શકીએ. એ જ રીતે એન ઇક્વલ ટુ 3 લેતા વાય ઇક્વલ ટુ F3 એક્સ અને F3 એક્સ ઇક્વલ ટુ એક્સની તો 3 ઘાત એટલે કે એક્સ ક્યુબ. એન ઇક્વલ ટુ 4 લેતા વાય ઇક્વલ ટુ F4 એક્સ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ 4. આ પ્રમાણે વિધેય મળે. અને એક બીજું પણ તો એક સ્વરૂપ આપણે જોઈએ તો આવા તો આને આપણે ઘાતાંકીય સ્વરૂપ કહીએ છીએ. ઘાતાંકીય સ્વરૂપમાં તો બે સ્વરૂપ, વિવિધ પ્રકારના સ્વરૂપ મળે. અહીંયા આધાર એ ચલ તરીકે અને ઘાતાંક એ તો કોઈ અચળ સંખ્યાઓ છે, એટલે કે 1 2 3 4 5. આ પ્રમાણે આપણને વ્યાપક સ્વરૂપે તો આવું વિધેય મળી શકે. વાય ઇક્વલ ટુ એફએન એક્સ અને ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ એન. આ બધા વિધેયો માટે આપણે થોડું વિચારીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એના આલેખ દોરીએ અને આલેખ ઉપરથી કેટલાક અર્થ મેળવીએ કે તો બધા જ આલેખ આપણે એક સાથે મેળવીએ. અહીંયા તો આને y1 y2 y3 એ પ્રમાણે અથવા F1 F2 F3 અને Fn એના આલેખ દોરીએ તો F1 એક્સ ઇક્વલ ટુ એક્સ, તો એનો આલેખ આપણે તો આલેખ દર્શાવીએ. તો અહીંયા આપણે 3 આલેખ દર્શાવેલા છે કે y ઇક્વલ ટુ એફ એક્સ ઇક્વલ ટુ એક્સ, તો y ઇક્વલ ટુ એક્સનો આલેખ આ પ્રમાણે મળે. y ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, તો એનો આલેખ આ પ્રમાણે મળશે. y ઇક્વલ ટુ એક્સ ક્યુબ, તો એથી તો નજીક મળે, થોડો નજીક આલેખ મળશે. y ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ 4, તો y એક્સની વધુ નજીક જાય, પણ એ બધા 1 1 બિંદુમાંથી પસાર થાય. અને બીજું એક વિધેય આપણે જોઈશું y ઇક્વલ ટુ 10 રેઝ ટુ એક્સ તથા, તો આપણે કહી શકીએ તથા બીજું વિધેય y ઇક્વલ ટુ 10 રેઝ ટુ એક્સ લેતા જેના આલેખ તો આલેખ પત્રમાં દર્શાવેલ. આલેખ પત્ર એટલે કે અહીંયા આપણે જે યામ સમતલ બનાવેલું છે એમાં આલેખ પત્રમાં દર્શાવેલ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેમ તે એક્સનું મૂલ્ય, એક્સની ઘાતનું મૂલ્ય એટલે કે એનનું મૂલ્ય વધતું જાય તો વાય ઇક્વલ ટુ એફએન એક્સ અને ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ એનમાં જેમ
એનનું મૂલ્ય વધતું જાય તેમ આલેખ એ વાયએક્સની વધુ નજીક ઢળે છે. અહીંયા આલેખ વાયએક્સ તરફ ઢળે છે એમ આપણે કહી શકીએ. એટલે કે વક્રનું સીધું ચઢાણ વધે છે એમ આપણે કહી શકીએ. સીધું ચઢાણ વધે છે એનો અર્થ કે જેમ એક્સનું મૂલ્ય વધતું જાય એમ, તો જેમ આપણે લખી શકીએ એટલે કે જેમ એક્સનું મૂલ્ય વધતું જાય તેમ વાયનું મૂલ્ય વધે. એનનું મૂલ્ય વધતું જાય એમ, તો એનના મૂલ્યના અનુરૂપ એક્સના મૂલ્યને અનુરૂપ આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ એક્સની આપણે કિંમત લઈએ તો એક્સની કિંમત માટે તો એક્સ ઇક્વલ ટુ 1 માટે અથવા 2 માટે આપણે લઈએ તો એક્સ ઇક્વલ ટુ 2 માટે અહીંયા જે એક મૂલ્ય મળે એના કરતાં અહીંયા ઘણું મોટું મૂલ્ય મળશે. એથી પણ તો ત્રીજા આલેખ ઉપર એથી ઘણું મોટું મૂલ્ય મળશે. આમ એક્સના મૂલ્યના વધારાને અનુરૂપ એફએક્સનું મૂલ્ય અથવા વાયનું મૂલ્ય વધે. વાયનું મૂલ્ય વધે છે એનો અર્થ કે તેના તો વૃદ્ધિ દર ઊંચો છે. અહીંયા આપણે એક રેખા દોરીને સમજી શકીએ છીએ કે તો અહીંયા તો આ કિંમત લઈએ 2 લઈએ. 2 માટે આપણે તો આલેખ ઉપર એવા બિંદુઓ મેળવીએ તો આ આલેખ ઉપર મળતું બિંદુ, આ આલેખ ઉપર મળતા બિંદુ માટે એનો વાયામનું મૂલ્ય બીજા આલેખ માટે મળતા મૂલ્ય કરતાં તો નાનું છે. અહીંયા ત્રીજા માટે તો એથી પણ મોટું મૂલ્ય મળે છે, ચોથા માટે તો એથી પણ મોટું મૂલ્ય મળશે. આમ આપણે કહી શકીએ કે એક્સનું મૂલ્ય જેમ વધતું જાય એમ વાયનું મૂલ્ય વધે. તથા તો એટલે કે આપણે કહી શકીએ કે તો એટલે કે વાયનો વૃદ્ધિ દર ઝડપી, એટલે કે વાયનું વૃદ્ધિ દર ઝડપી એમ આપણે કહી શકીએ, તેમ કહી શકાય. એટલે કે ઘાતનું મૂલ્ય જેમ વધતું જાય એમ એક્સને અનુરૂપ વાયને તો વાયની મળતી કિંમત એમાં પણ વધારો થાય છે એમ આપણે કહી શકીએ. તો આમ આપણે કહી શકીએ કે આમ એનનું મૂલ્ય વધતું જાય તેમ એફએક્સ ઇક્વલ ટુ વાય અને ઇક્વલ ટુ તો એક્સ રેઝ ટુ એનનું મૂલ્ય પણ વધતું જાય. એનનું મૂલ્ય જેમ વધે એમ એફએક્સ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ એનનું મૂલ્ય તો વધતું જાય. ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ એફ વાય ઇક્વલ ટુ એફ એન એક્સ, અને આપણે એફ એન એક્સ કહીએ છીએ. વાય ઇક્વલ ટુ તો એફ એન એક્સ અને ઇક્વલ ટુ એફ 10x લો, એટલે કે ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ 10, અને વાય ઇક્વલ ટુ એફ એન એક્સ ઇક્વલ ટુ તો એની કિંમત મોટી કિંમત લઈએ એફ 15x લઈએ તો ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ તો 15. હવે એક્સની જુદી તો એક્સની કોઈ કિંમત માટે તો એક્સ ઇક્વલ ટુ તો 2 લઈએ તો એક્સ ઇક્વલ ટુ 2 માટે તો એક્સ ઇક્વલ ટુ તો 2 માટે એફ 10x ઇક્વલ ટુ તો 2 રેઝ ટુ 10 અને એફ 15x અને ઇક્વલ ટુ 2 રેઝ ટુ 15. તો આપણે જોઈ શકીએ 2 રેઝ ટુ 10 કરતાં 2 રેઝ ટુ તો 15 એ તો મોટી સંખ્યા. તો એટલે કે 2 રેઝ ટુ 10 કરતાં 2 રેઝ ટુ 15 એ મોટી સંખ્યા. તો એક્સની કિંમત 2 માટે બંનેના મૂલ્યમાં તો ફેરફાર જોવા મળે છે, અને એ
તો ઘાતના મૂલ્યમાં જેમ વધારો થાય એમ તો આના મૂલ્યમાં વધારો થાય. તો એ મોટી સંખ્યા મળે છે એટલે કે એનો તો દર વધે છે, વૃદ્ધિ દર વધે છે એમ આપણે કહી શકીએ. પરંતુ એક બીજું વિધેય આપણે તો અત્યારે આપણે જોઈ ગયા બીજું વિધેય વાય ઇક્વલ ટુ તો પરંતુ વાય ઇક્વલ ટુ એફ એક્સ અને ઇક્વલ ટુ તો 10⁻x એ તો વાય ઇક્વલ ટુ એફ એન એક્સ અને ઇક્વલ ટુ x⁻n તો આ તો વિધેય કરતાં ઘણો મોટો વૃદ્ધિ દર દર્શાવે છે. એટલે કે એક્સના મૂલ્યમાં જેમ વધારો થાય એમ 10⁻x અને x⁻n બંનેમાં તો વધારો તો થાય જ છે, પણ તો આ વિધેયના મૂલ્ય કરતાં આના મૂલ્યમાં ઘણો મોટો વધારો જોવા મળે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે લઈએ કે એફએક્સ, તો ઉદાહરણ તરીકે એફએક્સ ઇક્વલ ટુ તો 10⁻x જ લઈએ અને તો વાય ઇક્વલ ટુ f10x અને ઇક્વલ ટુ x⁻10 લઈએ. હવે જુદી જુદી કિંમતો લઈએ. x ઇક્વલ ટુ 10 લેતા તો fx ઇક્વલ ટુ તો 10⁻10 અને તો આ વિધેય માટે y ઇક્વલ ટુ f10x અને ઇક્વલ ટુ પણ 10⁻10. બંનેના મૂલ્ય લગભગ સમાન મળે, પણ x ઇક્વલ ટુ 100 લેતા x ઇક્વલ ટુ 100 લઈએ એટલે કે 10 નો વર્ગ તો ઇક્વલ ટુ 10 નો સ્ક્વેર લેતા તો fx ઇક્વલ ટુ 10⁻10 નો સ્ક્વેર એટલે કે 10⁻100. જ્યારે બીજા વિધેય માટે y ઇક્વલ ટુ f10 નો સ્ક્વેર અને ઇક્વલ ટુ તો 10 ના સ્ક્વેરનું તો 10 ઘાત તો 10 ના સ્ક્વેરની 10 ઘાત અને ઇક્વલ ટુ 10⁻20. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તો એક્સના મૂલ્યમાં 10 થી 100 જેટલો વધારો કરવામાં આવે તો અહીંયા 100 જેટલા તો 10 માટે બંને મૂલ્ય સરખા મળે, પણ 10 સ્ક્વેર એટલે કે 100 લઈએ એક્સની કિંમત ત્યારે તો પહેલાં વિધેય માટે એટલે કે એફએક્સ ઇક્વલ ટુ x તો 10⁻x માટે 10⁻100 મળે અને બીજા માટે 10⁻20 મળે. તો 10⁻20 કરતાં 10⁻100 એ ઘણું મોટું. એનો અર્થ કે આનો વૃદ્ધિ દર એ આ વિધેયની સાપેક્ષમાં ઘણો મોટો જોવા મળે. એ જ રીતે x ઇક્વલ ટુ 10 તો 10⁻5 લઈએ તો 5 લેતા તો fx ઇક્વલ ટુ તો 10⁻5 એટલે કે તો 10⁻1 2 3 4 અને 5 તો એક અહીંયા તો 1,00,000 ઘાત થશે તો 10ની 1,00,000 ઘાત. જ્યારે આ વિધેય માટે y ઇક્વલ ટુ તો 10ની 5 ઘાતની 10 ઘાત એટલે કે તો 10⁻50. તો આના કરતાં આના મૂલ્યમાં તો ખૂબ મોટો વધારો જોવા મળે છે. એનો અર્થ કે એક્સની કોઈ પણ કિંમત માટે એફએક્સ ઇક્વલ ટુ 10⁻x એ તો એફ તો વાય ઇક્વલ ટુ fnx ઇક્વલ ટુ x⁻n તો એના કરતાં ઘણી ઝડપથી વધે છે એમ આપણે કહી શકીએ. એક્સમાં જેમ વધારો થાય એમ fx ઇક્વલ ટુ x તો 10⁻x એ fnx ઇક્વલ ટુ x⁻n કરતાં તો ખૂબ તો ઝડપથી વધે છે એમ આપણે તો અહીંયા તો જોઈ શકીએ છીએ. આમ આપણે કહી શકીએ કે આમ fx ઇક્વલ ટુ તો 10⁻x એ y ઇક્વલ ટુ fnx અને ઇક્વલ ટુ f10x કરો તો x⁻10 અને તો ઇક્વલ ટુ આપણે તો અહીંયા તો અહીંયા આપણે x⁻10 તો આ વિધેય લીધેલું છે ઇક્વલ ટુ
તો n ઇક્વલ ટુ 10 માટે f10x ઇક્વલ ટુ તો x રેઝ ટુ 10 એ એક્સના મૂલ્યમાં વધારો કરતા પ્રથમ વિધેય એ બીજા વિધેય કરતાં ખૂબ તો ઝડપથી વધે છે તેમ જોઈ શકાય. આવા વિધેયને આપણે તો ઘાતાંકીય વિધેય તરીકે વ્યાખ્યાયિત કરીશું. તો આવા વિધેયને આપણે તો પ્રથમ પ્રકારના વિધેયને આપણે ઘાતાંકીય સ્વરૂપમાં દર્શાવીશું. એટલે કે તો આપણે વ્યાખ્યા જોઈએ ઘાતાંકીય વિધેય. તો વ્યાખ્યા તો ઘાતાંકીય વિધેય કોને કહીશું? તો ઘાતાંકીય વિધેય એટલે કે જેનો આધાર બી ગ્રેટર દેન 1 હોય, તો જેનો આધાર બી ગ્રેટર દેન 1 હોય તેવું વિધેય, તો તેવું વિધેય fx ઇક્વલ ટુ તો fx ઇક્વલ ટુ તો બી રેઝ ટુ એક્સ ને બી આધારનું ઘાતાંકીય વિધેય કહેવાય. અહીંયા આધાર બી એ 1 કરતાં મોટો લઈએ. 1 કરતાં નાનો હોય તો ફરી એને 1 કરતાં મોટા ઘાત સ્વરૂપે દર્શાવી શકાય. એનો અર્થ કે આધારનું મૂલ્ય તો 0 લઈએ તો 0 મૂલ્ય મળે, પણ 1 લઈએ ત્યારે તો એ અચળ વિધેય થાય. પણ આધારનું મૂલ્ય 1 કરતાં મોટું લઈએ છીએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે fx ઇક્વલ ટુ તો 2 રેઝ ટુ એક્સ. પણ આ જ રીતે fx ઇક્વલ ટુ 1/2 રેઝ ટુ એક્સ લખીએ તો એને આપણે 2 રેઝ ટુ માઇનસ એક્સ સ્વરૂપે લખી શકાય, કારણ કે 1/2 ઇક્વલ ટુ 2 રેઝ ટુ -1. તો 2 રેઝ ટુ -1ની એક્સ ઘાત માટે 2 રેઝ ટુ -x. માટે આધારનું મૂલ્ય 1 કરતાં નાનું લેવામાં આવતું નથી. અને 1 કરતાં મોટા હોય એવા આધાર ધરાવતા ઘાતાંકીય વિધેય માટે જ આપણે તો એના ગુણધર્મ જોઈશું. કારણ કે 1 કરતાં નાના તો કોઈ પણ સ્વરૂપ, એટલે કે 1 કરતાં નાનું તો આવું કોઈ બીજું ઉદાહરણ લઈએ, fx ઇક્વલ ટુ તો 1/5 રેઝ ટુ એક્સ. તો 1/5 એટલે કે 5 રેઝ ટુ -1 રેઝ ટુ એક્સ એટલે કે 5 રેઝ ટુ -x. તો અહીંયા તો જેમ 2 રેઝ ટુ એક્સ લખેલું છે એમ 5 રેઝ ટુ એક્સ. તો આ 2 રેઝ ટુ એક્સ અને 2 રેઝ ટુ -x તો બંને તો એક જ સ્વરૂપમાં આપણે દર્શાવી શકતા હોવાથી તો આધાર એક 1 કરતાં નાનો કોઈ પણ સંખ્યા હોય તો એને 1 કરતાં મોટી સંખ્યાના ઘાત સ્વરૂપે એને દર્શાવી શકાય. અને માટે તો ઘાતાંકીય વિધેય માટે એનો આધાર હંમેશા તો 1 કરતાં મોટો પસંદ કરવામાં આવે છે. અને 1 કરતાં મોટો પસંદ કરીએ તો અહીંયા પણ આપણે જુદા જુદા વિધેય લખી શકીએ. તો અહીં આપણે લખી શકીએ કે 1 કરતાં મોટા આધાર ધરાવતા ઘાતાંકીય સ્વરૂપ તો fx ઇક્વલ ટુ તો 2 રેઝ ટુ એક્સ. એ જ રીતે fx ઇક્વલ ટુ તો 3 રેઝ ટુ એક્સ, fx ઇક્વલ ટુ તો 4 રેઝ ટુ એક્સ. તો આવા વિધેયના જો આલેખ દોરવામાં આવે તો એ પણ આપણે જુદા જુદા સ્વરૂપે મળે. તો હવે આપણે આવા વિધેય fx ઇક્વલ ટુ 2 રેઝ ટુ એક્સ, fx ઇક્વલ ટુ 3 રેઝ ટુ એક્સ, fx ઇક્વલ ટુ 4 રેઝ ટુ એક્સ તો એવા વિધેયોના આલેખ જોઈએ. તો આ આલેખ આ પ્રમાણે મળે. આ પહેલો આલેખ fx ઇક્વલ ટુ 2 રેઝ ટુ એક્સનો આલેખ છે. ત્યારબાદ 3 રેઝ ટુ એક્સ, 4 રેઝ ટુ એક્સ, એ જ રીતે 5 રેઝ ટુ એક્સ, 6 રેઝ ટુ એક્સ, 8 રેઝ ટુ એક્સ. તો આ પ્રમાણે આપણને આલેખ મળે. અહીંયા આલેખ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે 0ની તો એક્સની કિંમત 0 હોય ત્યારે તેનું મૂલ્ય 1 જ મળે છે. એટલે કે તો દરેક આલેખ fx ઇક્વલ ટુ
તો એ રેસ ટુ એક્સ એ કોઈ પણ સંખ્યા હોય, એ કોઈ પણ 1 કરતાં મોટો ધન પૂર્ણાંક હોય તો એના માટે તો એ આલેખ એ 0, 1 બિંદુમાંથી પસાર થાય. આ વિધેય માટે તો આ વિધેય થાય કે કેમ? તો વિધેય, કારણ કે એક્સની કોઈ પણ કિંમત માટે તો વાયનું અનન્ય મૂલ્ય મળે. fx = 2 તો 2 x લઈએ તો 1 માટે તો 2 મૂલ્ય મળે, 2 માટે 4 મૂલ્ય મળે, 0 માટે 1 મૂલ્ય મળે. એટલે કે પ્રત્યેક તો એક્સની ઋણ કિંમત હોય તો પણ કિંમત મળે, અને તો પ્રત્યેક તો વાસ્તવિક કિંમત એક્સ માટે તો એક્સ અક્ષ ઉપરની પ્રત્યેક કિંમત માટે તો આ વિધેયનું મૂલ્ય વ્યાખ્યાયિત હોવાથી આપણે કહી શકીએ કે fx = તો e⁻x આપણે લખીએ અથવા b⁻x. અહીંયા આપણે વિધેય fx = b⁻x સ્વરૂપે ઘાતાંકી વિધેય વ્યાખ્યાયિત કરેલું છે. તો અહીં તો આપણે જોઈ શકીએ છીએ fx = તો b⁻x, b > તો 1 માટે આલેખ પરથી વિધેયના તો ગુણધર્મ જોઈ શકીએ છીએ. વિધેયના ગુણધર્મ જોઈ શકાય. તો પહેલો ગુણધર્મ આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક્સની પ્રત્યેક કિંમતને અનુરૂપ તો અહીં એક્સની પ્રત્યેક વાસ્તવિક કિંમત માટે તો b⁻x નું અનન્ય મૂલ્ય મળતું હોવાથી તો fx = b⁻x એ વિધેય છે. તથા તેનો પ્રદેશ ગણ તો r. એટલે કે આ વિધેય f એ r ઉપર વ્યાખ્યાયિત તો વિધેય આપણે જોઈ શકીએ છીએ કે તો આલેખ ઉપરથી તો કોઈ પણ વિધેયનો આલેખ આપણને આપેલો હોય તો એ વિધેયના આલેખના ગુણધર્મ આપણે આલેખ ઉપરથી મેળવી શકીએ કેમ? એ વિધેય થાય કે કેમ? તો કોઈ પણ તો શિરોળમ રેખા જો આલેખને છેદતી હોય તો કેટલા બિંદુમાં છેદે છે? x = 2 માટે કે x = 1.5 માટે આપણે રેખા દોરીએ તો આ આલેખને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે માટે આપણે કહી શકીએ કે તો એ વિધેય. કોઈ પણ શિરોળમ રેખા એ આપેલા વક્રને અથવા તો કોઈ પણ વક્ર હોય એ વક્રને જો એક અને માત્ર એક જ બિંદુમાં છેદતું હોય તો વિધેય થાય. પણ એકથી વધુ બિંદુમાં છેદતું હોય તો એ ગુણ વિધેય હોઈ શકે. ક્યારેક તો એના ઉપર તો વ્યાખ્યાયિત તો એવા તો વક્ર માટે એકથી વધુ 2 બિંદુમાં છેદતું હોય તો આપણે 2 તો વિધેય સ્વરૂપે તો આપણે એમાંથી 2 વિધેયાત્મક સંબંધ મેળવી શકીએ. માટે એવું સમીકરણ એને આપણે ગુણ વિધેય કહીએ. તો ગુણ વિધેયનો અર્થ આપણે જોઈએ 3 ઘાતનું કોઈ સમીકરણ હોય અને એનો આલેખ લઈએ તો કોઈ પણ શિરોળમ રેખા એ આલેખને વધુમાં વધુ 3 બિંદુએ છેદે અને 3 બિંદુએ છેદે એનો અર્થ કે એ આલેખ ઉપરથી તો આપણે એવા 3 વિધેયાત્મક સંબંધ વ્યાખ્યાયિત કરી શકીએ અને માટે તો એ ગુણ વિધેય થાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ વિધેય છે તથા એનો પ્રદેશ ગણ r છે. નંબર 2 તો આલેખ ઉપરના પ્રત્યેક બિંદુ માટે તો આલેખ પરનો પ્રત્યેક બિંદુ માટે તેનો y-યામ એ 0 અથવા 0થી મોટો જ મળે. આપણે જોઈ શકીએ છીએ કે આ રેખા અનંત સુધી જશે, આ બાજુ અનંત સુધી જશે, પણ એ એક્સ અક્ષને કોઈ બિંદુએ છેદતી નથી માટે તો એનું મૂલ્ય 0 ન થાય, પણ 0થી મોટું જ મળે. એટલે કે જેમ એક્સનું મૂલ્ય નાનું અને નાનું પસંદ કરવામાં એટલે કે ખૂબ નાની ઋણ સંખ્યા લેવામાં આવે ત્યારે fxનું તો મૂલ્ય એટલે કે વાયનું મૂલ્ય એ 0ની ખૂબ નજીક જશે, પણ એ 0 નહીં થાય કારણ કે આલેખી તો આપણે કહી શકીએ કે આલેખ પરનું પ્રત્યેક બિંદુ માટે એનો y-યામ એ 0થી મોટો છે. તથા એક્સની ખૂબ નાની કિંમત માટે
ઋણ લઈએ અને ખૂબ નાની કિંમત લઈએ તો કિંમત માટે તો આપણે કહી શકીએ કે તો વાયનું મૂલ્ય 0ની તો ખૂબ નજીક મળશે પરંતુ એ 0 થઈ શકે નહીં, કારણ કે આલેખે તો ક્રમિક રીતે આગળ જતાં એ એક્સ અક્ષને લગભગ સમાંતર થઈ જાય, એટલે કે આલેખે કોઈ પણ બિંદુએ એક્સ અક્ષને છેદતો નથી, માટે તો એનું મૂલ્ય 0 ન થઈ શકે. અને માટે આપણે કહી શકીએ માટે તો વિધેયનો વિસ્તાર ગણ એ તો ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે કે આર પ્લસ, એટલે કે તો ધન તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. નંબર 3, વિધેયનો પ્રદેશ અને વિસ્તાર આપણે નક્કી કર્યો. વિસ્તાર આલેખ ઉપરથી કેવી રીતે નક્કી કરી શકાય? તો આલેખ ઉપરથી વિસ્તાર નક્કી કરવો હોય તો વિધેયના આલેખનો વિધેયનો આલેખ આપણે જોઈએ. એ આલેખ એ કેટલા પ્રદેશમાં સમાયેલો છે, કેટલા પ્રદેશમાં વિસ્તૃત છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક્સ અક્ષની ઉપરના અર્તલમાં જ આલેખ મળે, માટે તો આલેખ ઉપરના બિંદુઓનો વાયયામ એ 0થી મોટો જ મળે, એટલે કે 0 કરતાં મોટો, એટલે કે ધન વાય એક્સ તરફ તો આલેખ અનંત અંતર સુધી વધશે. આ બાજુ આલેખ એક્સ અક્ષને સમાંતર થશે પણ એક્સ અક્ષને છેદશે નહીં, માટે એનું તો આલેખ ઉપરના બિંદુઓના વાયામનું મૂલ્ય એ 0 કરતાં મોટું જ મળે, પણ ક્યાં સુધી? તો અનંત સુધી. એટલે કે તમામ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ એનો વિસ્તાર ગણ થાય. તો આલેખ ઉપરથી આપણે કહી શકીએ કે આલેખ એ વાય એક્સની બંને તરફ કેટલો વિસ્તૃત છે. તો સમગ્ર આલેખ એ વાય એક્સની ધન બાજુ અને ઋણ બાજુ કેટલો વિસ્તૃત છે, કેટલા પ્રદેશમાં સમાયેલો છે, એ એનો વિસ્તાર ગણ. તો આલેખ પરથી કોઈ પણ વિધેયનો વિસ્તાર ગણ પણ નક્કી કરી શકાય. ત્રીજો ગુણધર્મ જોઈએ કે તો પ્રત્યેક આલેખ એટલે કે તો એફ એક્સ ઇક્વલ ટુ તો બી રેઝ ટુ એક્સ, તો બીની કોઈ પણ કિંમત માટે એફ એક્સ ઇક્વલ ટુ બી રેઝ ટુ એક્સનો આલેખ 0, 1 બિંદુમાંથી પસાર થાય. એટલે કે આપણે કહી શકીએ એટલે કે તો જો એક્સની કિંમત 0 લઈએ એટલે કે તો બી રેઝ ટુ 0 તો એફ ઓફ 0 ઇક્વલ ટુ 1 મળે, તો 1 થાય. એટલે કે આપણે ફરી લખી શકીએ એટલે કે તો એફ ઓફ 0 ઇક્વલ ટુ 1 એટલે કે તો બી રેઝ ટુ 0 ઇક્વલ ટુ 1. એનો અર્થ કે બી ગ્રેટર ધેન 1 માટે તો બીની કોઈ પણ કિંમત માટે, પણ કઈ કિંમત? તો 1 કરતાં મોટી. અહીંયા આપણે લખી શકીએ બીની કોઈ પણ કિંમત માટે એફ એક્સ ઇક્વલ ટુ બી રેઝ ટુ એક્સનો આલેખ આમાંથી પસાર થાય જ્યાં તો બી ગ્રેટર ધેન 1. બીનું 1 કરતાં મોટી કોઈ પણ કિંમત લઈએ તો એના માટે બી રેઝ ટુ 0 ઇક્વલ ટુ 1 થાય. બીની કિંમત 1થી નાની હોય તો પણ આવું થાય, અને 1 હોય ત્યારે પણ તો 1 જ મૂલ્ય મળે. બી તો 1 રેઝ ટુ 0 ઇક્વલ ટુ પણ 1/2 રેઝ ટુ 0 ઇક્વલ ટુ પણ 1 થાય. તો બીની કોઈ પણ કિંમત માટે પણ એ સત્ય છે. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ નિરૂપણ મળે માટે આપણે કહી શકીએ કે F0 ઇક્વલ ટુ 1, એટલે કે ઘાતાંકી વિધેય માટે એક્સની કિંમત 0 માટે ઘાતાંકી વિધેયનું મૂલ્ય હંમેશા 1 મળે. તો આ ત્રીજું એક અગત્યનું તો પરિણામ મળે, એટલે કે આપણને વ્યાપકપણે એક સૂત્ર મળે કે કોઈપણ સંખ્યાની 0 ઘાતનું મૂલ્ય 1 મળે. નંબર 4, ચોથો ગુણધર્મ, આ વિધેય તો આપણે કહી શકીએ કે આ વિધેય વધતું વિધેય. તો વધતું વિધેય છે કેવી રીતે નક્કી કરી શકાય? તો આલેખ ઉપરના કોઈ પણ બિંદુથી જો જમણી તરફ ખસવામાં આવે જમણી તરફ ખસતા ઉપરની તરફ જઈએ તો વિધેય વધતા વિધેયનો આલેખ છે.
તો વિધેય વધતું વિધેય થાય. અને જો નીચેની તરફ જાય તો એ ઘટતું વિધેય થાય. આલેખ ઉપરનું કોઈ પણ બિંદુ લઈએ, આ બિંદુથી આપણે જમણી તરફ ખસીએ, આલેખ ઉપર તો ડાબી તરફ નહીં પણ જમણી તરફ ખસીએ. જમણી તરફ એટલે કે આ બાજુ એટલે કે તો અહીંયા આપણે જોઈ શકીએ ઉપરની તરફ જાય છે. એટલે કે કોઈ પણ બિંદુથી આપણે જમણી તરફ એટલે કે એના મૂલ્યમાં એક્સના મૂલ્યમાં વધારો કરીએ એમ વાયના મૂલ્યમાં વધારો થાય છે. તો એટલે કે જેમ એક્સ વધે તેમ તો વાય ઇક્વલ ટુ બી રેઝ ટુ એક્સ વધે. તેથી તો બી રેઝ ટુ એક્સ એટલે કે તેથી તો એફ એક્સ ઇક્વલ ટુ બી રેઝ ટુ એક્સ એ વધતું વિધેય. નંબર 5, ગુણધર્મ નંબર 5. પાંચમો ગુણધર્મ તો આપણે જોઈએ કે આલેખ ઉપર જેમ એક્સનું મૂલ્ય ખૂબ નાનું પસંદ કરવામાં આવે એમ તો એફ એક્સનું મૂલ્ય એ તો 0ની ખૂબ નજીક મળે. કારણ કે આલેખ ઉપર અનંત અંતરે રહેલા બિંદુ માટે એના વાયામનું મૂલ્ય 0ની ખૂબ નજીક મળે છે, પણ 0 મળતું નથી. એટલે કે બીજા ચરણમાં તો આલેખ બીજા ચરણમાં આપણે જોઈ શકીએ છીએ કે એક્સ અક્ષને લગભગ સમાંતર થાય, એટલે કે એક્સ અક્ષને અનુલક્ષે છે એમ કહી શકાય, પણ ક્યારેય એ એક્સ અક્ષને છેદતું નથી. તો બીજા ચરણમાં આલેખ એક્સ અક્ષને અનુલક્ષે. બીજા ચરણમાં ટૂંકમાં આપણે લખીએ, બીજા ચરણમાં આલેખ ઋણ એક્સ અક્ષને તો અથવા આલેખ એક્સ અક્ષને અનુલક્ષે. છઠ્ઠો ગુણધર્મ આપણે જોઈએ કે વિધેય એક વિધેય છે. એક વિધેય એટલે કે તો આપણે વિધેય માટે તો એક અને અનેક તો એનો પ્રકાર આપણે જોઈ ગયા. પ્રત્યેક બે ભિન્ન ઘટકો માટે મળતા પ્રતિબિંબ પણ ભિન્ન હોય તો એ વિધેય તો એક વિધેય થાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ બે ભિન્ન ઘટકો એટલે એ કેવી રીતે આલેખ ઉપરથી નક્કી કરી શકાય? તો કોઈ પણ સમક્ષિતિજ રેખા લો તો આલેખને એક અને માત્ર એક બિંદુમાં છેદે. તો કોઈ પણ સમક્ષિતિજ રેખા જો આલેખને છેદતી હોય તો તે કેટલા બિંદુમાં છેદે? તો એના આધારે કે એક કે એકથી વધુ જો એક બિંદુમાં છેદે તો એ એક વિધેયનો આલેખ છે એમ કહી શકાય. આવી પ્રત્યેક કોઈ પણ રેખા અહીંયા આપણે લઈએ તો આ આલેખને એક અને માત્ર એક બિંદુમાં છેદશે. અહીંથી પણ લઈએ કોઈ પણ જગ્યાએ આપણે તો આલેખને છેદતી રેખા અહીંયા દોરીએ તો આલેખને છેદતી નથી. ન છેદે એના માટે આપણે કોઈ વિચાર કરવાનો નથી, પણ આલેખને છેદે તો એક કે એકથી વધુ બિંદુમાં છેદે તો આલેખને તો કેટલા બિંદુમાં છેદે તે અનુસાર વિધેય એક કે અનેક થાય. તો એક કે અનેક મળે. તો અહીંયા આપણે કહી શકીએ કે વિધેય એક વિધેયનો તો આલેખ છે. એટલે કે તો આ વિધેય એક વિધેય તો આ તો ઘાતાંકી વિધેયના કેટલાક ગુણધર્મો છે. એ ઉપરાંત તો ઘાતાંકી વિધેયના બીજા પણ કેટલાક ગુણધર્મો એટલે કે તો ઘાતાંકી વિધેયના નિયમો તો ઘાતાંકના નિયમોથી આપણે પરિચિત છીએ. તો એ નિયમો તો આપણે તો આગળના તો આ ટોપિકમાં તો જોઈશું.